अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सवारे આપણે છેલ્લું ડિસ્કશને કહ્યું કે વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. કોઈએ કર્યું? સ્વયંભૂ ઊભું થયું છે અને પઝલને સોલ્વ કરવા માટે વિજ્ઞાન છે. સામાજિક અને ધાર્મિક જીવન પઝલને સોલ્વ નહીં કરી શકે, પણ પાપ પુણ્યના ચક્કરમાં ચલાયા કરશે. એ સોલ્યુશનનો રસ્તો વિજ્ઞાન સોલ્યુશન છે. અને વિજ્ઞાન એટલા માટે સોલ્યુશન છે કારણ કે વિજ્ઞાન સનાતન સત્ય ઉપર આધારિત છે, કુદરતના કાનૂન ઉપર આધારિત છે, કોઈ વ્યક્તિ, ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન ઉપર આધારિત, એટલે કોઈનો વ્યૂ પોઈન્ટ નથી. એટલે આ જગત જે રીતે 6 તત્વોથી બન્યું છે, એવી રીતે આ મન, વચન, કાયા પણ 6 તત્વોથી બન્યા છે. જગત કુદરતી કાનૂન થી ચાલે છે, એમાં મન, વચન, કાયા પણ કુદરતી કાનૂનથી ચાલે છે. જગતની કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય. એ મન, વચન, કાયાની અવસ્થાને પણ શું કહેવાય? તો બંનેમાં પ્રિન્સિપલ કહેવાય, જુદા છે કે એક છે? માટે પિંડેશો અને બ્રહ્માંડેશો. હવે બ્રહ્માંડ અને પિંડ બંને એક છે એવું ક્યારે સમજાય? તો કે છે કુદરતનો કાનૂન સમજીએ અને એ સમજીએ તો પછી કોઈ પઝલ જ નથી ને. જ્યારે દુનિયા કુદરતી કાનૂનથી ચાલે છે, મન, વચન, કાયા કુદરતી કાનૂન ચાલે છે, અને આપણે કુદરતી કાનૂન સમજી ગયા તો પછી કુદરતી કાનૂન તોડવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી ને. અને તોડશો તો કુદરત પનિશ કરશે, નહીં તોડો તો? પણ ક્યારે નહીં તોડો કે સમજશો? નહીં તો કાનૂન ખબર જ નથી, તોડ્યા જ કરશો ને. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે એવું માનો છો, એ કુદરતનો કાનૂન તોડ્યો. મારું છે, તારું છે, તેવું છે, તેઓનું છે એવું માન્યું, કુદરતનો કાનૂન. મેં ભોગવ્યું, તે ભોગવ્યું, તેઓ ભોગવ્યું માનો છો, કુદરતનો કાનૂન તોડ્યો. તો પછી તમને પાપ પુણ્ય લાગશે. પણ તમે આની બધી અવસ્થાઓ અને આ 5 ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની બધી અવસ્થાઓ અને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, બધી જ અવસ્થાઓ જો કુદરતી રચના જોશો અને કુદરતી રચના છે તો તમે કોઈ કાનૂન, તો કર્મ કઈ રીતે લાગુ પડશે? આ જ મુક્તિનો માર્ગ છે. એ આજે સમજીએ કે 5 પછી અવતાર પછી સમજીએ, સનાતન સત્ય સમજ્યા વગર આ જગતના કોયડાનો કોઈ ઉકેલ કરે. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ. જો આ કોયડો કેવો છે? સ્વયં, કોઈએ બનાવ્યો નથી. આ દુનિયા ભલે કુદરતના કાનૂનથી બની, પણ તમને જે પઝલ છે એ તમારું ઊભું કરેલું છે, એ કુદરતનું. સમજાય છે મારી વાત? સ્વયં રમણ. કારણ કે તમને સાચી વસ્તુનું ખબર નથી. જ્યારે તમે એમ બોલો છો કે આ શરીર મારું છે, ત્યારે તમને ખબર નથી કે શરીર કોનું છે, અને નથી જાણતા, માટે રાગ, દ્વેષ અને કર્મ. હવે આ શરીરને મળેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કોના છે જાણતા નથી, એટલે રાગ, દ્વેષ. પણ શરીરે કુદરતનું છે અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ અને અવસ્થા માત્ર તો. અને એ તમે જુઓ છો તો કુદરત કઈ રીતે તમને દંડ આપે? એ નથી જોતા તો દંડ આપ્યા વગર રહેવાની
આ સીધો સાધો નિયમ છે. સ્વયંભૂ છે, પણ સ્વયંભૂમાં ભૂલ આપણી છે. આ બહારનું દુનિયા સ્વયંભૂ છે, પણ આ તમારી દુનિયા તો તમે ઊભી કરી છે. કુદરતે તમે જે બીજ નાખ્યા હતા એના ફળ રૂપે આપ્યું છે. આજે હિન્દુસ્તાનની અંદર 99% લોકોને એ જ ખબર નથી કે શરીર એ હું નથી. ખાલી શરીર ને આત્મા જુદા છે એવું માને છે, પણ શરીર હું નથી. શરીરનો માલિક નથી, શરીરને હું ચલાવનાર નથી એવું સમજતા જ નથી કોઈ. માટે અમારે કહેવું પડે કે માનવીય કર્મ કર્યા હતા એને ભોગવવા માટે મનુષ્યનું શરીર આપ્યું. પાશવી કર્મ કર્યા હતા એને ભોગવવા માટે પશુનું શરીર આપ્યું. રાક્ષસી કર્મ કર્યા હતા એને ભોગવવા માટે નરક ગતિનું શરીર આપ્યું. અને ડિવાઇન કર્મ કર્યા હતા એને ભોગવવા માટે દૈવિક બોડી આપ્યું. પણ બોડી કોણ આપે? તો પછી માલિકી કોણે? આપણે માલિક થઈ ગયા. ત્યાં શરીર હું છું અને હું ચલાવું છું. ભાઈ શરીર છે કુદરતનું અને ચલાવે છે સંજોગોએ ને શક્તિ પણ ને શ્વાસ બંધ પણ. એમાં આપણી પાસે ફ્રીડમ ક્યાં છે તો બતાવો. હવે આમાં ધર્મ, સંપ્રદાય, વ્યક્તિ, ગુરુ, ભગવાન ક્યાં આયા? જરૂર પણ છે આ વિજ્ઞાન સમજવામાં? નથી જરૂર. ધર્મ કરો તો જરૂર છે, વિજ્ઞાનમાં, આધ્યાત્મમાં નથી જરૂર. ધર્મમાં જરૂર છે, પણ ધર્મનો માર્ગ એ પાપ પુણ્યનો માર્ગ છે. પાપ પુણ્યનો માર્ગ એ જન્મ મરણનો માર્ગ છે. ભાઈ તમે મુક્તિનો માર્ગ નાખો. પછી જેનાથી પાપ પુણ્ય બંધાય છે મુક્તિનો માર્ગ એ તો હોય. જેનાથી પાપ પુણ્ય બંધાય છે એ અજ્ઞાન નાશ કરવાનો માર્ગ એ મુક્તિનો માર્ગ છે, જેમાં પાપ પુણ્ય બેનું કોઈ વેલ્યુ. પણ તમારે તો પુણ્યની વેલ્યુ છે, પાપની વેલ્યુ નથી. એ જન્મ મરણના ચક્કર ચાલુ જ રહેવાના છે. સમજાય છે? દિવસ હોય તો રાત, પુણ્ય હોય તો પાપ હોય. ચાલો, એક મહાશય એવો પ્રશ્ન પૂછ્યો હતો કે આત્મામાં અનંત સુખ છે, ખબર કેમ નથી પડતી? શા માટે આપણે આ વિનાશી સુખોમાં ભટકીએ છીએ? અનંત સુખ છે તો અનુભવ કેમ થતો નથી? ને શા માટે આ વિનાશી સુખોમાં ભટકીએ છીએ આપણે? બરાબર છે? ત્યારે મેં કીધું કે વિનાશી સુખોમાં એટલા માટે ભટકો છો કારણ કે વિનાશી સુખ એ ફિઝિકલ છે અને તમને દેખાય છે. શું કીધું? સુખ અને દુઃખ બે તમે ફીલ કરો છો. અવિનાશી સુખ એ દેખાતું પણ તમને એ તો ખબર પડવી જોઈએ ને કે આ વિનાશી સુખ દુઃખ ભોગવવા માટે શરીર જોઈએ અને શરીર આત્માની હાજરીમાં જ જીવતું છે. બોલતા નથી. હવે કાઢી નાખો, પછી સુખ દુઃખ ભોગવો. હવે કેમ? તો ત્યારે આત્માની કિંમત અને આત્મા છે ત્યારે ભૌતિક સુખની કિંમત. બોલો, ખ્યાલ આવ્યો? જયારે આપણે એમ માન્યું કે આત્મા નીકળી ગયો તો કે શરીરની કોઈ કિંમત નહીં. ખ્યાલ આવ્યો? અને આત્મા છે તો કે તોય આત્માની કિંમત નહીં, ભૌતિક વસ્તુની કિંમત. તો આ અજ્ઞાન છે કે નહીં? અનંત શક્તિ વાળો આત્મા છે, અનંત સુખ વાળો આત્મા છે, પણ તમારી દ્રષ્ટિ બહિર્મુખી છે ને. ફોકસ આમ છે તો આમનો અનુભવ કેવી રીતે થશે? ખ્યાલ આવ્યો? પ્રશ્ન ફોકસ બદલવાનો છે, પ્રશ્ન સંજોગો બદલવાના. આપણે ખોલીએ છીએ આમ અને છે પછી કેમનો મેર પડશે? બાર બધા સુખો છે એ આભાસી સુખો છે. કેવા છે? આભાસિત નો મતલબ માનેલા હકીકત. તમને જેમાં સુખ લાગે છે એમાં બીજાના સુખ માટે આભાસિત છે. હકીકતમાં તો જો સુખ હોય તો બધાને લાગવું જ જોઈએ ને, પણ એવું એટલે ને આભાસિત કીધું. અને આત્માનું સુખ આભાસિત નથી. જેને આત્માનો અનુભવ થયો એને અનંત સુખનો અનુભવ થઈ ગયો, ઇનબિલ્ટ. બે વસ્તુ જુદી નથી. પણ જેને ભૌતિક વસ્તુ મળી ગઈ અને સુખ લાગ્યું એ જ વસ્તુ બીજાને મળે તો સુખ લાગે જરૂરી? કારણ કે બિલીફ ઉપર આધારિત છે. આત્માનું સુખ બિલીફ ઉપર આધારિત
નથી. એ તો હકીકત છે ને પરમેનન્ટ છે. તમે નહીં માનો તોય છે. આજે ભૌતિક સુખનો આધાર પણ આત્મા જ છે. તમને 1 લાખ રૂપિયા આપ્યા કોઈએ અને તમને સુખનો અનુભવ થયો, માનો કે બરાબર છે. હવે કોઈ વ્યક્તિ તમારે કેટલા જોઈએ છે? હું કહું મારે 100 કરોડ જોઈએ છે, લો તમને 100 કરોડ રૂપિયા આપી દા, હવે આત્મા લઈ લઉં છું, ચાલશે ને? કેમ? તો કિંમત 100 કરોડની છે કે આત્માની છે? તો પછી કરવી કોને જોઈએ? બોલો. અને કરીએ છે ભૌતિક વસ્તુની. આ અજ્ઞાન છે કે નહીં? ભૌતિક વસ્તુ શરીરને જરૂરિયાત છે એની હું ના પાડતો, પણ એ શરીરની જરૂરિયાત એ આત્માનો વિષય માટે મારે આત્માની અનુભૂતિ માટે શરીરના શું સબ્જેક્ટ છે એમાં ઊંડા ઉતરવાનું. કારણ કે શરીરના જે સબ્જેક્ટ છે એ હિસાબ રૂપે છે, એને પૂરા કરવાનું કામ કોનું છે? કુદરતનું છે. કારણ કે શરીર કોનું છે? તો પછી એમાં આપણે ચિંતા કરવાની જરૂર છે ના? આપણે ચિંતા કરવાથી ફેરફાર થશે? હવે આવી ભયંકર અજ્ઞાનતામાં જીવતા હોય પછી કે છે હું ફસાઈ ગયો. ફસાઈ જ જાય ને. પણ અજ્ઞાન માન્યતાથી ફસાયો છે. શાને ફસાયો? બીજું કઈ છે નહીં. ઘણા કે છે કે આ દુનિયામાંથી મારે છૂટવું છે. શું કે છે? પણ મેં કીધું આને તો કુદરત ફરજિયાત છોડાવવાની છે. તે ઓપ્શન છે? તો છૂટવું કોને છે? બોલતા નથી. આને તો છોડાવવાની છે કે નહીં? આયુષ્ય કરો પતી જાય એટલે તો પછી છૂટવું કોને છે? આને છોડાવવાની છે. અજ્ઞાન છોડાવવાનું શું છે? અજ્ઞાન. હું જીવું છું, હું મરી ગયો, એને છોડાવવાનું છે. આને મરવું એ આપણો વિષય અને આને જીવવું એ પણ આપણો વિષય. પણ આ જીવે, જન્મે અને મરે એ મારો વિષય નથી, એ સમજવાનું છે. જે આપણો વિષય નથી એમાં બેઠા એટલે માયાની જાળમાં. આપણો વિષય નતો એને બનાવ્યો. ખ્યાલ આવ્યો? બધાના શરીર કુદરતના છે, સંચાલન પણ કોણ કરે છે? એમાં આપણે આપણી વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જાગૃતિની કોઈ જરૂર. ખ્યાલ આવ્યો? ભલભલા જ્ઞાનીઓ પણ પોતાનું જ્ઞાન હોવા છતાં પણ કર્મના ફળ પ્રમાણે રામ પણ રાવણને સમજાઈ ના શક્યા. તો જ્ઞાની તો હતા. કર્મના ફળ પ્રમાણે કૃષ્ણ ભગવાન દુર્યોધનને ના સમજાઈ શક્યા. યસ કે નો? તો જ્ઞાન હોવાથી સંજોગો બદલાઈ જાય. ત્યારે ખ્યાલ આવે ને કોણ સર્વોપરી છે? દુનિયામાં કુદરતી કાનૂન સર્વોપરી છે. કોઈનું ચાલશે? તીર્થંકરને પણ કાનમાં ખીલા ઠોકાય. કાનૂન સર્વોપરી છે. સમજાય છે કે નહીં? હવે અહીંયા કોઈ વ્યક્તિ એમ કે મારી સત્તા કોઈને ના ચાલે અને એમાં આપણે ચલાવવા માંગીએ છીએ. એની આ દશા બેઠી છે જ્યાં આપણો કોઈ રોલ જ નથી અને જેનો રોલ છે એ આપણે નથી. બોલતા નથી. જેનો રોલ છે એ આપણે નથી અને આપણો કોઈ રોલ. સમજાય છે કે નહીં? પણ આ સામીપ્ય ભાવથી એટલી બધી ભ્રાંતિઓ ઉત્પન્ન થઈ છે અને કોઈ કાઢતું જ નથી, ઉલટી ઓર મજબૂત કરે છે. શું કરે છે? બોલો. તમને આ ક્રિયાકાંડમાં બતાવીને એટલું મજબૂત કરે છે કે તમારે જ કરવાનું છે, તમે જ કર્યું, તમે જ ના કર્યું એવું પાકું કરાવે છે. એટલે કરતા પછી શું કરાવે છે? હવે ક્યારે મેળ પડશે સાહેબ? કરતા પદ એ જ અને ભ્રાંતિ શું કરાવે છે? આ લોકો મજબૂત કરાવે છે. હવે વિજ્ઞાન ક્યારે સમજશે? પણ આ સમજાતું શું કરે? કવિરાજે લખ્યું ને, કરુણા રાખવા જેવું જગત છે, દંડ કરશો નહીં. ખ્યાલ આવ્યો? કરુણા રાખો. કારણ કે જેને પોતાના આત્મહિતનું ભાન નથી થયું, જાગૃતિમાં નથી આવ્યું, ત્યાં સુધી આવું જ કરવાનું છે ને ભાઈ.
ખ્યાલ આવ્યો? જ્ઞાની પણ શું કરે? જ્ઞાની એ શું કરે? ખ્યાલ આવ્યો? જેને જ્ઞાન સમજવું છે એને સમજાવે, ના સમજવું હોય તો શું કરે? મહાવીરના નિમિત્તે હજારો લાખો વ્યક્તિ મોક્ષે જાય, આપણે એમની વાઈફ ના જાય તો શું કરવાનું? ભગવાન મહાવીર કાચા છે એવું કહેવાનું? નથી જરૂર તો કોઈ શું કરે? ખ્યાલ આવ્યો? ત્યારે આપણા વાળા કે તીર્થંકર ને જોઈને જ મોક્ષે જશે, એટલે પૈણ્યા પછી ના થયો. આવું એવું એવી હંબક વાતો, ચમત્કારની વાતો કરે બધા. ખ્યાલ આવ્યો? એ તો તમે વેલ ક્વોલિફાઈડ હોય, કેવળ દર્શન થઈ ગયું હોય અને કેવળ જ્ઞાન બાકી હોય ત્યારે જ ખાલી દર્શનની વેલ્યુ છે, તે પહેલા દર્શનની વેલ્યુ નથી. અને માટે નાની દાદા ભગવાને કીધું તમે તીર્થંકર ભગવંતોની સભામાં તોય હતા એવા ને. એમાં તીર્થંકર શું કરે? તમારે જ્ઞાન સમજવું જ નથી તો એ શું કરે? બધા ખ્યાલ આવે ને? એટલે દાદા કહેતા હતા કે બધી ઉપાધિનું મૂળ મુવા તો જ છે અને જવાબદાર બીજાને ગણે છે, પણ છે વિચાર કરો. આવી દશા છે સાહેબ. પૂછો કઈ, જે પૂછવું હોય તો પૂછો. હવે જે જ્ઞાન અને દર્શનની જે વાત થઈ આપણે, એમાં જે તમારા સત્સંગમાં મેં ઘણી વાર સાંભળ્યું અને એ સાંભળ્યા પછી મને એવું ક્લિક પણ થયું કે વાત તો 100%ની છે કે જ્ઞાન અને દર્શન છે, એમાં જે દર્શનની જે વેલ્યુ છે, કારણ કે દર્શન જ પાકું કરવાનું છે. જો દર્શન પાકું થાય તો ઓટોમેટિક જ્ઞાન તો જે આપણને હું શુદ્ધાત્મા છું એવું ખ્યાલમાં છે, પણ દર્શન કાચું હોવાના કારણે આપણે આ અનંત જન્મોમાં ભટક્યા કરે છે, કારણ કે આપણે કુદરતી રચના જોતા જ નથી. તો હવે આ જે દર્શનની જે વાત કરી એમાં જ્ઞાનની વેલ્યુ કેટલી? શેના જ્ઞાનની વેલ્યુ? દાખલા તરીકે હું શુદ્ધાત્મા છું એવું આજે આપણને ખબર પડી કે હું શુદ્ધાત્મા તરીકે છું, પણ આ કઈ રીતે ચાલે છે આ જગત એનું જ્ઞાન આપણી જોડે નથી, એનું દર્શન નથી, દર્શનમાં નથી, કાચા છીએ. તો હવે દર્શન જે પાકું કરવાનું છે એની માટે હું શુદ્ધાત્મા છું એ તો રહેવું જ જોઈએ ને, તો પેલી બાજુ આપણે દર્શન શુદ્ધાત્મા છું એ રહેવું જોઈએ એવું તમે કહો છો, પણ એ રાખવા માટેની મહેનત નથી. સમજણ પછી, સમજણ પછી તમે કોઈને એમ કહો કે આ મારી વાઈફ છે તો મારે ખબર હું હસબન્ડ છું, જો બોલતા નથી. કેમ નથી કેવું? બે વસ્તુ કેમ નથી બોલવું પડતી? તમે આ બધું કુદરતી રચના કહો તો પોતે કોણ છે? નહીં, બીજો કયો ઓપ્શન છે? ઓપ્શન નથી તો પછી બીજું શું કહું? આત્મા સિવાય બધું જ કુદરતી રચના છે. હવે તમે બધું જ કુદરતી રચના જુઓ છો તો તમે કોણ છો? શુદ્ધાત્મા છો. આ કુદરતી રચના તો જળ છે, જળ જળને જોઈ શકે નહીં. સમજાયું કે નહીં? લોકોને ખબર નથી, સમજણ હોવી જોઈએ કે ભાઈ હું શુદ્ધાત્મા છું. લક્ષમાં પણ હોવું, પણ બીજું કરવાનું શું છે? આત્માને અનંત શક્તિ વાળો બનાવવાનું છે, અવિનાશી બનાવવાનું છે. ચાલો, જે છે એના માટે શું કરવાનું? કે મારા તિજોરીમાં 10 લાખ રૂપિયા છે, હવે મારે શું કરવાનું? 10 લાખ જોતા હોય તો આરતી કરીએ તો જ મળે છે, તો ખોલીને લેવાના હોય છે, તો પછી મહેનત શું હોય? પણ આપણે જે નતા એમાં બેઠા હતા એમાંથી બહાર નીકળો ને, તારે શું છે ખબર પડે. આ તું આય છું ને આય છું એની તો વાત કર થઈ. હું આત્મા છું ને ચંદોલા લે છું, બે હોય? હું આત્મા છું તો સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા હોય, પણ આત્મા છું ને આ બધું મારું છે, એનું તો પઝલ ઊભું થયું. માટે મારું છે એ કુદરતનું નથી અને કુદરતનું છે મારું નથી. લાઈન ઓફ ડિમાર્કેશન જોઈશે ને. બસ મારા સિવાય બધું કુદરતનું છે એ તો દર્શન છે. સમજાયું કે ના સમજાયું? સહજ સરળ ને સુગમ માર્ગ છે, અને જો એ આત્મસાત થઈ જાય આ અવતારમાં તો કામ થઈ જાય.
અનાદિકાળથી ધર્મ, ગુરુ, ભગવાન, મંદિર, મંત્ર, ક્રિયાકાંડ આ ક્યારે નથી કર્યું? કયા અવતારમાં નથી કર્યું? હજી બધું એ ચાલુ રાખવું છે ના? એટલે પુરુષાર્થ રૂપે પ્રકૃતિ કરે એનો વાંધો નથી, પણ પુરુષાર્થ રૂપે જોઈએ એને પુરુષાર્થ માનવો છે એમ કહું છું. દ્રષ્ટિ બદલવી નથી તો પછી હવે આપણે પ્રકૃતિ આરતી કરે તો કુદરતી રચના, પ્રકૃતિ ચરણ વિધિ વાંચે તો કુદરતી રચના, પ્રકૃતિ કીર્તન ભક્તિ કરે તો કુદરતી રચના. પહેલા તમે શું કહેતા હતા? પુરુષાર્થ. હવે શું થઈ ગયું? બસ હવે પુરુષાર્થ કયો થયો? કુદરતી રચના જોવું તે પુરુષાર્થ અને ના જોવું તે અતિક્રમણ. ટૂંકું ટચ થઈ ગયું ને? બાકી લાંબુ છે. વિજ્ઞાનમાં લાંબુ હોય અને વિજ્ઞાન અઘરું પણ ના હોય જો અનુભવી હોય તો. ના અનુભવી ના હોય તો બહુ અઘરું હોય. ગોળ 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 કરે. કેટલા લોકોને હું બાબોને મંગળદાસની વ્યાખ્યા આપતા અઠવાડિયે જવાબ નથી આવતો, કારણ કે સિદ્ધાંત નહીં ને. શું નથી? કોઈ પણ વાત સિદ્ધાંતિક હોય તો સહજ સરળ ને સુગમ હોય, અને વાતો લૌકિક હોય તો પછી વ્યૂ પોઈન્ટ હોય. વ્યૂ પોઈન્ટ પછી અથડાયા કરે. દરેકના પોતપોતાના હોઈ શકે, એમાં તમે શું કહી શકો? પણ સનાતન સત્યમાં વ્યૂ પોઈન્ટ ના હોય. માનો તો એ છે, ના માનો તો એ. ક્યારે કુદરતનો કાનૂન એટલે H2O થી પાણી થાય. હવે કોઈ કેવું નથી માનતો તો ફેર પડી જવાનો? તો નથી માનતો તારું અજ્ઞાન છે. કાનૂનમાં ફેર પડશે? માટે કીધું કે સનાતન સત્ય એક દિવસ સમજવું. જો આ સંસારથી મુક્ત થવું હોય, આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ અનુભવી હોય, ભીખ અને ભયથી મુક્ત થવું હોય, જન્મ મરણના ચક્કરથી મુક્ત થવું હોય અને પોતાના શાશ્વત સ્વરૂપ અને સુખની અનુભૂતિ કરવી હોય તો આ સનાતન સત્ય સમજ્યા સિવાય બીજો કોઈ રસ્તો, ઓપ્શન આ દુનિયામાં અવેલેબલ નથી. સમજાય છે? અને અનાદિકાળથી રામકૃષ્ણ મહાવીર જેવા સમર્થ પુરુષોએ આ જ સનાતન માર્ગ અનુભવીને લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. એ માર્ગ એમનો નહોતો, એમને ખાલી માર્ગ હતો એને અનુભવ કર્યો અને અનુભવ કરીને લોકોને વહેંચ્યો, પણ એ માર્ગના માલિક હતા. અને એમના ગયા પછી એમની જ વાતોને સાંપ્રદાયિક સત્યમાં મૂકી દીધી. શું મૂકી દીધી? બસ હવે ક્યારે આવ્યો? આવું થઈ ગયું. સમજાય છે ને? આજે 99.99% વેલ્યુ રિલેટિવની જ હોય છે સંસારની અંદર. તો આજે આપણને ક્યાં આવ્યો કે ભાઈ ખરેખર આવું છે તો અત્યારે ખબર પડે. એની વેલ્યુ કરવાથી પણ એક સેન્ટ પણ કશું સાથે આ તમે માનો કે ના માનો, આ જ સનાતન સત્ય છે. નહીં માનવાથી સાથે આવશે બસ. તો પછી સનાતનને કોણ ચેલેન્જ કરી શકે? કરી શકે? તો પછી કુદરતના કાનૂન આગળ કોઈનું ચાલતું નથી. ચાલાયો આધેભારે બધા બોલે છે ખરા કુદરત કરે છે, આવું કરે છે, કુદરત દ્વારા થાય છે, પણ ખરેખર જે સમજણમાં આવું છે ને એ નથી આવતું. પણ એટલે તો કીધું કે આ સમજ કરવાનું વિજ્ઞાન. કર કરવાનું નથી, સમજ કરવાનું છે અને સમજીને સમાવવાનું છે. સમાવવું એટલે એટલું અજ્ઞાન નાશ કરવાનું. આ વિજ્ઞાન કશું એચીવ કરવા માટે નથી, ખાલી અજ્ઞાનને ઝીરો કરવા માટે છે. આત્મામાં તો અનંત જ્ઞાન પડેલું જ છે, એને તમારા જ્ઞાનની જરૂર. પણ તમે અજ્ઞાનને જ્ઞાન માન્યું છે, કાઢી નાખો એટલે પતી ગયું તમારું કામ. ના સમજાયું? જેટલા માઇનસ ચાલ્યા તેટલા માઇનસ ચાલો એટલે ઝીરો ઉપર આવી ગયા, એ તમારું કામ પતી ગયું. ખ્યાલ આવે ને? બસ આત્મા તો એની જગ્યાએ છે જ ને. એને લાવવાનું ક્યાં છે? બનાવવાનું ક્યાં છે? ખ્યાલ આવ્યો?
લોકોને ખબર પડતી નથી હું પુરુષાર્થ કોના માટે કરું છું. પુરુષાર્થ શબ્દ, હવે સાંભળજો, પુરુષાર્થ શબ્દ એ આત્માની અનુભૂતિ માટે ના વપરાય, કારણ કે સ્વભાવ છે, એ તમારા પુરુષાર્થનું ફળ નથી. સમજાય છે? પણ તમે જે અજ્ઞાનને જ્ઞાન માન્યું હતું, રિલેટિવ સત્યને સનાતન સત્ય માન્યું હતું, પહેલા એને 0 કરો. શું કરો? 0. એ આખો પુરુષાર્થ એ કેવળ દર્શનનો પુરુષાર્થ છે. અજ્ઞાનને 0 કરવાનો પુરુષાર્થ છે ને? અજ્ઞાનને 0 કરો. અજ્ઞાન કાઢવા માટેનો જ પુરુષાર્થ. હા, અજ્ઞાન શું છે? જન્મ મારો થયો, મા બાપ મારા છે, ભાઈ બહેન મારા છે, પતિ પત્ની મારા છે, બાળકો મારા છે, ઘર પરિવાર કુટુંબ ધર્મ મારો છે, જન્મ જીવન મૃત્યુ મારું છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. આ બધું અજ્ઞાન છે. બિલીફ રૂપે એને કાઢવાનું છે. કયા રૂપે? વ્યવહારથી કાઢવાનું. વ્યવહારથી તો કુદરત જ કાઢશે, બિલીફ કાઢવાની છે. બિલીફમાં અજ્ઞાન છે, કાઢવાનું છે, વ્યવહારથી નથી. વ્યવહાર તો કુદરત પૂરો કરાવશે. સમજાય છે? એટલે આ અજ્ઞાન નીકળે તો આત્માની જગ્યાએ છે જ ને. સમજાયું કે નહીં? બોલો. જય સચ્ચિદાનંદ. જય મને જે રીતે પાપ પુણ્યનું સમજાવ્યું એવી રીતે હું મારી રીતે કહું છું. કોઈ પ્રત્યે રાગ થયો કે દ્વેષ થયો, એના ધારો કે કુદરતી રચના તરીકે જોવું કે દ્રષ્ટા તરીકે જોવાનું? કુદરતી રચના જોવાનું. અત્યારે દ્રષ્ટા તો આત્મા છે. હા હા, દ્રષ્ટિનો પ્રશ્ન છે, દ્રષ્ટાનો નથી. દ્રષ્ટિ બદલવાની છે. એની અંદર કોઈ પણ એટલે દ્રષ્ટિ બદલવી એટલે કુદરતી રચના જોવી, એ દ્રષ્ટિ બદલી. નહીં તો તમે મેં કર્યું એમ કહેતા હતા. ના ખ્યાલ આવી જાય કે આના પ્રત્યે રાગ દ્વેષ છે, એને હું શુદ્ધાત્મા છું એટલું ભાન રહે. એમ નહીં. કુદરતી રચના જોવાની ને. તમે શુદ્ધાત્મા છો એ તો એની જગ્યાએ સમજણમાં બરાબર છે, પણ તમે જેને જુઓ છો એમાં દ્રષ્ટિ તમારી શું છે? તમે શું છો એ નથી પૂછતો, પણ આ તમારી આંખો શું જુએ છે એમાં હું જુઓ છો? એ શુદ્ધાત્મા છે. હું શું કહેવા માંગુ છું? આંખોથી શુદ્ધાત્મા દેખાય? દેખાય. દેખાય? રાગ થાય અને પ્રત્યે કે દ્વેષ થયો. તો આંખોથી શું દેખાય છે એ કોને? આંખોથી એ વ્યક્તિનું જે હોય એ દેખાય. હા, તો એને કઈ રીતે જોવાનું? કુદરતી રચના તો બસ. તો એ દ્રષ્ટિ બદલાય કે ના બદલાય? એટલું જ જોવાનું ને. તો બીજું શું જોવાનું? અને ધારો કે થયું અને પછી ખ્યાલ આવે છે તો કુદરતી રચના જ જોવાનું. પાછળથી જોવાય, ગમે ત્યારે જોવાય. 2 મહિના 4 મહિના 2 વર્ષ 5 વર્ષ પછી એ જોવાય. ના, તો તરત ખ્યાલ આવી જાય છે કે કશો વાંધો નહીં, તરત કાલે આવે તો સારું કહેવાય. આપણે તરત જ કુદરતી રચના ના દેખાય એના ટેન્શનમાં રહેવાનું નહીં. કુદરતી રચના જોવું જ છે, કારણ કે કુદરતી રચના છે. એ નથી જોતો તો મારું અજ્ઞાન પાકું થશે, જેનો મારે માર ખાવો પડશે. આવું ક્લિયર થવું જોઈએ. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી સનાતન સત્યની દ્રષ્ટિ પુરુષાર્થ વાળા ભાગની નહીં થાય ત્યાં સુધી સનાતન એવા આત્માની અનુભૂતિ નહીં થાય. આ સનાતન સત્ય છે, એને દર્શન કહેવાય. ખ્યાલ આવ્યો? અને હું તો આત્મા છું. અનુભવવાનો બાકી એટલા માટે છે કારણ કે હજુ આપણી દ્રષ્ટિમાંથી અજ્ઞાન 0 થયું નથી. આ જે કંઈ થાય છે સંજોગોને અધીન થાય છે કે પૂર્વભોના કર્મોના હિસાબે ભેગા થાય છે. પણ જે કઈ થાય છે ચંદુલાલ ને થાય છે, અને હું ચંદુલાલ એટલે મને થાય છે. તો પ્રશ્ન આવવો જોઈએ, એકડો જ કાઢી નાખ્યો. જે કઈ થાય છે કોને થાય છે?
ચંદુલાલ. અને હું ચંદુલાલ, નથી એટલે મારો પ્રશ્ન. નથી અને ચંદુલાલ અને તેની અવસ્થા માત્ર કુદરતી પતાઈ ગયું. આમાં આખું ચાલવાનું છે. સમજાયું? એટલે કીધું વિજ્ઞાનમાં જોયા કરો બસ ખાલી કુદરતી રચના. કઈ ઊંડા ઉતરો, ઊંડા ઉતરો તો કોઈ સોલ્યુશન ના મળે. ખ્યાલ આવ્યો? રામ કે ભાઈ મારી શું ભૂલ છે, સીતા લઈ ગયા. હવે એનું સોલ્યુશન શું આવે? શું આવે? ખ્યાલ આવ્યો કે નહીં? આજ તો કર્મના ખેલ. હવે આજે સોલ્યુશન લેવા માંગો તો મળે? તમે કારણ શોધો કે રામની કઈ ભૂલ હતી સીતા લઈ ગયા તો મળે? મળે જ નહીં. આજે ભૂલ હોતી છે. પેલા ભાઈ પૈસા લઈ ગયા આપતા કેમ નથી? ભૂલ આજે હોતી છે. એમ નહીં કે ગયા અવતારનો હિસાબ છે એ નહીં માન્યા. આજે ટેલી કરવા છે. મેં એને કેટલી જરૂરિયાત હતી, મારો મિત્ર હતો, એને સોગંદ ખાધા, પછી મેં પૈસા આપ્યા, હવે મને નથી આપતો. પણ ભાઈ કોઈ પણ વ્યક્તિ માગવા આવે ત્યારે રોક મારી માગે તો આપે તો મેં તો એવું જ કે ને બચારો. અને સાચો બી હોય એ વખતે. સમજાય છે? આવું છે. પણ તમારો હિસાબ જ ના હોય તો શું થાય? એક ભાઈ હતા કે હું તારી પાસેથી ગમે તેમ કરીને પૈસા કઢાઈશ કે છે. ખ્યાલ આવ્યો? બંને ઉંમર લાયક 75 ઉપરના. ખ્યાલ આવ્યો? છેલ્લે પૈસા કઢાવનારા જ ઉપર પહોંચી ગયો. હવે કરો હું હવે? એટલે આવા અહંકાર કરીને કુદરતી કાનૂનની બહાર કઈ થવાનું. આ દુનિયા કોઈની મરજીથી, કોઈની ફિઝિકલ તાકાતથી કે બુદ્ધિથી ચાલતી. આ દુનિયા કર્મના હિસાબથી ચાલે છે. અને હિસાબની આગળ રામકૃષ્ણ મહાવીરનું પણ ચાલતું. હવે સમજી ગયા? બીજું તમે કહ્યું પ્રોજેક્ટ, પછી પ્રેક્ષક પ્રોજેક્ટ અને પડદો. હવે જે પ્રોજેક્ટ તૈયાર કરે ગયા ભણો જ ઉકલતો હશે ને. આ પડદો છે. આ પડદા ઉપર ઉકલે છે વિચાર, વાણી ને વર્તન રૂપે. એના ખાલી જ્ઞાતા જ રહેવાનું. બસ આપણે તો પ્રેક્ષક છે. તો પછી એક પ્રોજેક્ટ પૂરો થાય, બીજો પ્રોજેક્ટ શરૂ થાય તો પણ એ દ્રષ્ટિનો ઉપયોગ. કારણ કે એ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે અને પ્રોજેક્ટને તમારે કુદરતી રચના જોવાનો છે, એ જોતા નથી એટલે પછી નવો પ્રોજેક્ટ ઊભો થાય છે. ખાલી જ્ઞાતા રહીને ઉકેલ આવે. જ્ઞાતા દ્રષ્ટા રહેવું જોઈએ ને, પણ નથી રહેતા તારે તો બીજ પડે છે. રહેવાય તો સારું છે ને, પણ રહેવાતું નથી ને. ના, નથી રહેવાનું. પછી એક મનમાં વિચારો આવે, એક વિચાર પતી ગયો, ખબર પડી કે આવો વિચાર આવે, નોય મારા એવું બોલું છું હું સુધા, છતાં પણ ફરી પાછા બીજા વિચાર આવે, એ રીતે ચાલ્યા જ કરે. પછી એનું શું? કશું નહીં. જોયા જ કરવાનું. તો જોયા જ કરવાનું હોય ને. આપણી પાસે સ્વિચ હોય તો બંધ કરી દો. પછી બીજો ઓપ્શન નથી તો શું કરવાનું? પછી એની જાતે પણ એ બંધ થઈ જાય છે. પછી તો બંધ થતા હોય તો પછી મહેનત ની ક્યાં જરૂર છે? બોલતા નથી. ખબર પડી તો શું કરવું. જે વિચારો આવે છે ને એની મેતે બંધ થઈ જાય છે, એમાં મહેનત કરવાની ક્યાં જરૂર છે? ફરી બીજો શરૂ થાય છે, પછી અમુક ટાઈમ પછી આ પછી એ બંધ નહીં થાય? બીજો એ બંધ નહીં થાય? તો એ ધારો કે જે વિચાર આવે એ કઈ દ્રષ્ટિએ જોવાના એમ. કુદરતી રચના. રચના. બીજું શું? પણ એવા વિચારો કે જે રાગેના જેના કામ વગર ના હોય. આ આખું જીવન જ કામ વગરનું છે. છેલ્લે વાળવાનું જ છે. અને જે ભેવું કર્યું છે મૂકીને જ જવાનું છે. એમાં કામનું શું છે મને કહો? તો પછી એમાં વિચારની બધું જ નકામું છે. એમાં વિચારની ક્યાં વાત કરો છો? ક્યાં દુનિયાની દ્રષ્ટિ કેટલી લિમિટેડ છે એમ કહું છું. કશું આ દુનિયામાં આપણે એટલે આત્મા માટે કશું કામનું, કશું જ કામનું નથી.
એમાં કામનું ક્યાં હોદવાનું છે? આ નકામું ભેગું કરીને તો આ દશા ઊભી થઈ છે. ખ્યાલ આવ્યો? નહીં તો રોજ જે આ માથાકૂટો ગમે સાહેબ? ખ્યાલ આવ્યો? મા બાપને હાચવો, ભાઈ બહેનને હાચવો, પતિ પત્નીને હાચવો, બાળકને હાચવો, સાસુને હાચવો, સસરાને હાચવો, વહુને હાચવો, જમાઈને હાચવો, બેના ફેમિલીને હાચવો, ભાઈ કેટલાને હાચવવાના? એમાં આત્મા ક્યારે હાચવશું? આટલા બધાને હાચવવા જતા હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બે એ હિસાબથી ભેગા થયેલા હોય એ છે. હિસાબથી ભેગા થાય. એમાં હાચવાનું ના હોય. કુદરતી રત્નામ જે લાયા હોય એ જ થાય. અને આપણે કરવા જઈએ છીએ કે આવું કેમ ના કરે? તકલીફ એ છે. કુદરતી રચના પ્રમાણે ભેગા થયા એ વાત 100% છે, પણ પછી એમાં ફરિયાદ ઊભી થાય છે ત્યાં વાંધો છે. જો કુદરતી રચના જોઈએ તો ફરિયાદ છે જ નહીં ને. મહાવીરને કાનમાં ખલા ઠુકાયા, જંગલમાં ઉભા હતા તોય ફરિયાદ ના કરી. સર્પે ડંસ દીધો તોય ફરિયાદ ના કરી. જેને કુદરતી રચના દેખાય છે ને ફરિયાદ શબ્દ આવ્યો જ ક્યાંથી? આવે છે તે સ્વીકારી લો, દુનિયા આતમ છે. આવે છે તે સ્વીકારી લો તો દુનિયા આતમ છે. નહીં સ્વીકારો તો ચાલુ રહેશે. આ સીધી સાદી વાત છે. ખ્યાલ આવ્યો ને? પતી ગયું? એમને આપો. જય સચ્ચિદાનંદ. અધ્યાત્મ વિજ્ઞાનના નજીક નજીક રાખો. તમારા વિડીયો સાંભળીને થોડું જે બી ક્લિયર થયું તો એમાં મને સોલ્યુશન તો છે પણ થોડું કન્ફ્યુઝન બી છે કે એવું સાંભળેલું છે કે ભાઈ પહેલા મન વચન કાયાની એકાત્મ યોગ હતો એટલે આપણે જે મનમાં વિચારીએ છીએ જે કરીએ છીએ બધું એક ટ્યુનમાં હતું. હવે એ વસ્તુ નથી બનતી. એટલે તમારી પાસે જે વાત આવે છે ને કે આ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું નથી. પછી પુરુષાર્થ થઈ જ ન શકે. પછી હા, તો એની સાથે મને આ વાત મેચ નહીં થતી કે પહેલા જે કહેવામાં આવ્યું કે મન વચન કાયાનો એકાત્મ યોગ હતો એટલે એ વખતે કન્ટિન્યુટી રહેતી કે તમે જે કરો છો એ પુરુષાર્થ એટલે મનમાં વિચારો છો એ પ્રમાણે કરો છો એ પુરુષાર્થ કહી શકાય એ સમયે. અને અત્યારે પણ એ અજ્ઞાન જ હતું ને. ઓકે, એટલે એ મને મન વચન કાયાથી થાય એને પુરુષાર્થ માનવું એ તો અજ્ઞાન છે. એટલે અત્યારે એકાત્મ યોગ તૂટી ગયો છે એવું કહેવામાં આવે છે ને. એ સબ્જેક્ટ જુદો છે ને આ સબ્જેક્ટ જુદો છે. પહેલી વસ્તુ એ કે મન વચન કાયાનો એકાત્મ યોગ જે રીતે આપણે સમજીએ છીએ એવું ક્યારેય કોઈના જીવનમાં બન્યું નથી. રામ પણ જે વિચારે થાય એ પ્રમાણે વર્તે તો એકાત્મ યોગ ક્યારે હતો? તો એ તો મોક્ષે ગયા. એટલે જ કહું છું કે આ સાંભળેલું મને પણ એ તો સાંભળેલું છે તો હું શું કરું? સાંભળેલું છે હું ના નથી પડતો પણ એમાં હું શું કરું? દુનિયામાં બધી વેરાયટી છે. આપણે કોઈને ખોટો ધરા કહેવાય? તમારે શું સમજવું છે એ આપણા માટે અગત્યનું છે. તમારે સનાતન સત્ય સમજવું છે કે રિલેટિવ સત્ય? બસ. કારણ કે પહેલી વસ્તુ એ કે મન વચન કાયાની એકાત્મતાનો યોગ જે આપણે વાત કરીએ છીએ એ આપણા હાથમાં કઈ રીતે હોય? કંટ્રોલ તો આપણો છે જ નહીં. કઈ રીતે કરશો? તમારું જ્યારે સાંભળ્યું ને ત્યારે મને ક્લિયર થયું કે ખરેખર આ વસ્તુ તો થઈ શકે. અને આના એકાત્મ યોગ કરીને કરવું છે શું? છેલ્લે બાળવાનું જ ને. જો બોલતા નથી હવે એમાં તો ફેરફાર નથી થવાનો ને. એટલે પહેલા બનાવવાનું પછી બાળવાનું એ આપણી પ્રાપ્તિ. ના, એટલે પેલું પુરુષાર્થ કરવામાં આપણને પણ આપણે તો ક્રિયાને જ પુરુષાર્થ કહીએ છીએ તો એ તો બાળી ગયું. આપણે એકાત્મ યોગની ક્રિયાને પુરુષાર્થ માનીએ છીએ એને તો બાળી નાખ્યું. એ વખતે આપણે જે ભાવ કર્યા હશે ને શું પણ જે બી આપણે ક્રિયા પણ પુરુષાર્થ ભાવમાં કહેવાય કે ક્રિયામાં કહેવાશે? તો તમે એકાત્મક બોલો છો પાછું આમ બી બોલો છો.
જો પુરુષાર્થ ભાવને કહેવાતો હોય તો આને એકાત્મ છે કે નહીં, શું ફેર પડશે? એટલે પેલી ક્રિયા કરવાથી ભાવ ઉત્પન્ન થાય તો ભાવને પુરુષાર્થ. ઓકે. આ લોકો આરતી કરતા કરતા દુકાની આદા કર્યા કરશે. હવે આપણે શું કરવાનું? ભગવાનની પૂજા કરતા હોય ને આપણને ખ્યાલ આવે કે આજે શું બનાવવાનું છે, ભજીયા બનાવવાના છે, શું કરવાનું? કરવું શું આપણે? એ પ્રકૃતિનો સ્વભાવ છે. જે પ્રકૃતિ આપણે નથી, આપણે બનાવી નથી, જે પ્રકૃતિ આપણે ચલાવતા નથી ને જે પ્રકૃતિનો અંત આપણે લાવવાનો નથી, એમાં શું કામ ઊંડા ઉતરો છો? એકાત્મ છે કે નથી? ઊંડા શું કામ ઉતરો છો? હાથે લઈને જવાની છે ડિસ્ટર્બ કરતું હતું એટલે આજે પૂછ્યું તો મને clear. ના, તમે પૂછ્યું એની સાથે મને વાંધો નથી. આ બધી વાતો અમે નહીં સાંભળી હોય તો કેમ નથી કરતા? વિજ્ઞાનમાં જરૂર નથી તો શું કરવાનું? જ્ઞાની પુરુષે જે તે સમયે લોકો વિજ્ઞાન ન સમજી શકવાથી સબસિડરી માર્ગ આપ્યો. હું ક્યાં ના પાડું છું? પણ જ્યારે વિજ્ઞાન સમજવા વાળા ભેગા થયા ત્યારે હું વિજ્ઞાનની વાત કરું છું ને સમજે છે બધા. એ વખતે નતા સમજ્યા એટલે સબસિડરી માર્ગ આપ્યો. અને એમને પોતાને છેલ્લા વર્ષમાં બોલવું પડ્યું જીવનના કે અમારી વાલની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડ્યું. એ પોતે જ બોલ્યા. સમજાયું કે નહીં? હવે સાયન્સ નથી, આપણે વાત સાયન્સને કરીએ છીએ ને ત્યાં નીકળ્યું નથી તો એ વાત કરીને હું શું કરું? હવે સમજ્યા? એમને જે વાત કરી છે એ સાયન્સ વગરની વાત છે. એમની પાસે સાયન્સ હતું પણ જે વ્યક્ત થયું એ સંજોગાધીન થયું છે. કેવું છે? એ એમની સ્વતંત્રતા. આજે હું જે વિજ્ઞાનની વાત કરું છું સંજોગાધીન છે. મને પણ જો કોઈ સ્વીકાર ના આવે તો મારાથી ના નીકળે. મારી કોઈ સ્વતંત્રતા નથી, મને કુદરતે સંજોગ આપ્યા છે એટલે નીકળે છે. ના આપણે તો ક્યાંથી કહેવાનું હતું કોઈની સ્વતંત્રતા? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન સાયન્ટિસ્ટ હતા, એમાં કોઈ પ્રશ્ન. પણ સાયન્સ બહાર વ્યક્ત થાય એના માટેના સંજોગો નતા એમની પાસે, તો એ શું કરે? હવે ખ્યાલ આવ્યો? એમ એટલે એને ખોટું નહીં કહેવાનું, રિલેટિવ સત્ય. જે લેવાના માણસો એ પ્રમાણે એમને જ્ઞાન આપ્યું. એવું જ હોય ને. 5 વર્ષ છોકરાને સમજાવીએ અને 25 વર્ષને સમજાય, બેની સમજણ સરખી હોય સમજાવવાની રીત? અને પછી 50 વર્ષના સમજાય તો ત્રણ રીત એક જ જુદી હોય. જો ત્યાં કેવી સમજણ પડે છે? તો પછી જે વિજ્ઞાન ના સમજે ને સમજણ કઈ આપવાની હોય? વ્યવહારની. બીજો કયો ઓપ્શન છે એમ કહો મને? જે વિજ્ઞાન નથી સમજી શકતા તો વ્યવહારની વાતો કરવી પડે, પાપ પુણ્યની વાતો, કે કમસે કમ પુણ્ય તો બાંધે. ખ્યાલ આવે કે નહીં? એટલે પ્રશ્ન એ છે કે સાયન્ટિસ્ટ પાસેથી પણ સાયન્સ નીકળવું જરૂરી નથી. જો પૂછનાર ના હોય તો, પૂછનાર હોય તો નીકળે, પણ પૂછનાર ના હોય તો એ શું કરે? આજે ભગવાન મહાવીરને લોકોએ પ્રશ્ન પૂછ્યા તારે જવાબ નીકળ્યા, ના પૂછ્યા હોત તો એમાં એ શું કરે? હવે સમજ્યા? એટલે દાદા ભગવાન પાસે તો બધું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું હતું, પણ સામે પૂછનાર જોઈએ ને કે શું? જ્યાં હસબન્ડ ને વાઈફના ઝઘડામાંથી, સાસુ વહુના ઝઘડામાંથી બહાર નીકળે ત્યારે વિજ્ઞાન સમજે ને, બોલતા નથી. ખ્યાલ આવે? એમાંથી તો પેલા બહાર નીકળે. એના ચક્કરમાં આટલા અવતાર કાઢ્યા. મા બાપને છોકરાનો વ્યવહાર, હસબન્ડ વાઈફનો વ્યવહાર, સાસુ વહુનો વ્યવહાર. ખ્યાલ આવ્યો? નોકરી ધંધાના પ્રશ્નો, પૈસાના પ્રશ્નો. ખ્યાલ આવી ગયો? આ બધા પ્રશ્નોમાં અને આ બધા પ્રશ્નોને વિજ્ઞાન સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. લોકોએ પૂછ્યા, એ હવે શું કરે? પછી એ શું કરે? તમે પ્રશ્ન પૂછો એનો જવાબ આપે ને. ડોક્ટરને આપણે કે ભાઈ મને ભારે ઇન્જેક્શન આપવું, પણ ડોક્ટર કે તારા માથાનો દુખાવામાં ઇન્જેક્શન ના જોઈએ. ભારેનું ક્યાં થાય? પણ તારી જરૂર જ નથી તો પછી એમ તારી રિક્વાયરમેન્ટ સોશિયલ છે તો હું સ્પિરિચ્યુઅલ કઈ રીતે આપું? તારી જરૂર જ નથી. હવે સમજાય છે? જરૂર ના હોય તો એ શું કરે? અને આપે તો પછી દાદા કહે છે શરૂઆતમાં મેં પ્રયત્ન કર્યો 4-5 વર્ષ, શરૂઆતમાં બિગિનિંગમાં
તો એ લોકો તમારે તગારા ને પાવડા મૂકીને એ એમને જ કીધું પાછું. ત્યારથી સમજી ગયા કે આ કાળમાં હવે વિજ્ઞાન સમજી શકે એવા નથી. પછી આ આપ્યું. એમાં એ શું કરે? સંજોગાધીન છે. શું છે? કોઈ સ્વતંત્ર. કૃષ્ણ ભગવાનની ગીતા ક્યાં નીકળી? બોલો. હે? તો મંદિરમાં કેમ ના નીકળી? લાખો લોકોની વચ્ચે કેમ ના નીકળી? છે સ્વતંત્રતા? તો કોની પાસે સ્વતંત્રતા છે? કોઈની પાસે નથી. હવે સમજાયું? બીજો પ્રશ્ન તો પૂછો, કઈ વાતો નહીં. બીજો પ્રશ્ન એ હતો કે તમારા સત્સંગમાં એવું સાંભળ્યું કે કેવળ દર્શન સુધી આપણે પુરુષાર્થ કરવાનો છે, પછી તો ખાલી કેવળ જ્ઞાન એટલે પછી જે હોય બીજા ધર્મ એ બધું ખાલી Result. હા, રિઝલ્ટ. એમાં ભોગવટો હોય પણ કોઈના માટે ક્લેમ ના હોય એવું કંઈક મને સમજ પડી. તો એટલે છેલ્લા અવતારમાં દેહ અને આત્મા 100% છૂટા જ હોય માતાના ગર્ભમાંથી. તે નિર્વાણ થાય ત્યાં સુધી. હવે છૂટા હોય, છૂટા અનુભવાતા હોય તો પુરુષાર્થની ક્યાં જરૂર છે? માટે છેલ્લા અવતારમાં જન્મ થવો, કેવળ જ્ઞાન થવું, નિર્વાણ થવું, આ બધું ઓટોમોડ. કેવું? માટે પુરુષાર્થ ના હોય. હા, એટલે કેવળ દર્શન સુધી જે આપણે પુરુષાર્થ કરવાનો છે ને, તો એમાં હમણાં આગળના સેક્શનમાં આપણે વાત થઈ હતી કે તમે 70 વર્ષના થાય કે 80 વર્ષના થાય, તમે જે બધું અજ્ઞાનથી વીત્યું છે એટલે 3 કલાકના પેપર દરમિયાન તમે કરેક્શન કરો, પણ પછી પેપર આપ્યા પછી ના થાય, તો એવું આપણે અજ્ઞાન જે કરી દીધું હોય ને ધીરે ધીરે પુરુષાર્થી જ ચાલી રહ્યો છે, તો એ જે બીજ પડેલા હોય આપણને નેક્સ્ટ ફ્લોમાં એટલે ભોગવવા પડે. તો એ આપણું પણ એને આજે તમને જ્યારે યાદ આવે તો કુદરતી રત્ન જોવાનું. હા, તો એ ડિલીટ થઈ જાય. ડિલીટ ના થાય, પરિણામે આવે અને જાગૃતિ આવે. પછી પુરુષાર્થ કરવાનો. હવે સમજી ગયા? તમે જે બીજ પડી ગયું એનું ફળ આવશે, ને પછીથી તમે કુદરતી રીતે જોઈ લીધું તો એ પણ એની સાથે જ આવશે. એટલે એ વખતે આપણે મીન્સ જીવીએ છીએ અને મને યાદ આવ્યું ગયું કે મેં 10 વર્ષે હા, તો આજે શું જોવાનું? એને કુદરતી. અત્યારે હું કુદરતી બસ પતી ગયું, તો તમે પાસ છો. પણ બીજનું ફળ તો આવશે. હા, એ પૂછું છું કે એ બીજ તો આવે જ બધા. એને એમાં આ બહુનું જ્ઞાન હાજર રહે ને પછી તો જ્ઞાન હોય તોય વાઈફો ઉપાડી જાય જો બોલતા નથી. રામની ના ઉપાડી ગયા, હવે શું કરવાનું? એટલે એ મને બધું નહોતું સમજાયું. જ્ઞાનને ને પરિણામને શું લેવા દેવા છે? પણ સ્વામીજી સફરિંગ એ ટાઈમે સફરિંગનું કેવું? ના જ હોય ને. રામને હોય જેને બાળી નાખવાનું છે, પેલાને ના હોય, છૂટું જ હોય. ખ્યાલ આવ્યો? આપણે જે રામાયણ વાંચીએ છીએ, જેના રામ રમી ગયા એની વાંચીએ છીએ. જે અંદરના રામનું તો ખબર જ નથી આપણને કે જે મોક્ષે ગયા. બોલતા નથી. તો સ્વામીજી અર્જુન જે છે એને ઓટો મોડ જ હશે કેવળ જ્ઞાન સુધી? કેવળ બધું ઓટો. છેલ્લા અવતારમાં બધાને ઓટો મોડ હોય. તો પ્રશ્નો કર્યા બધા એને એક ઓટો મોડ, ઉદય કર. બધું ઓટો મોડ, કોઈ ફ્રીડમ નહીં. એ નથી બેસતું કે અંદર કેવળ જ્ઞાન કેવળ દર્શન છે, છૂટાપણું પુરુષાર્થ નથી, તો તે છતાં પ્રશ્નો થાય બેસતું નહીં. તો અંદર જ્ઞાન હતું તો હરણ પાછળ કેમ દોડ્યા? ત્યાં બાઈક જતી રહી, હરણ તો આવ્યું નહીં ને સીતાનું હરણ થઈ ગયું. બોલતા નથી. તો જ્ઞાન ક્યાં ગયું? ના, પણ તો જ્ઞાન ક્યાં ગયું? તમે જે જ્ઞાનની વાત કરો છો એ જ્ઞાન ક્યાં ગયું? તેનો મતલબ એમ કે તે વખતે એમને છૂટું જેવું રહે. પહેલી વસ્તુ છે કે જ્ઞાન અને પરિણામ વાળા મિકેનિકલ ભાગને કોઈ લેવા દેવા નથી. અને આપણે ભેગું કરીએ છીએ કે જ્ઞાનને આધારે સંજોગો બદલાય. સંજોગોનો કંટ્રોલ કુદરત પાસે છે, જ્ઞાનનો કંટ્રોલ તમારી પાસે. બેન ભેગું શું કામ કરો છો? અનેક વખત સાંભળો છો કે અવસ્થા માત્ર, તો પછી એમાં આપણું જ્ઞાન કેમ વચ્ચે આવ્યું? જ્ઞાનને કુદરતી રીતના કીધું એ વસ્તુ કેવી છે? જુદી છે. એને ભેગી શું કામ કરો છો? જ્ઞાન અને અવસ્થા મિકેનિકલ છે. મિકેનિકલમાં તમે શું કરી શકો છો? પ્રોગ્રામ. આપણે પ્રોગ્રામને ફેરવવા જઈએ, ના ફરે ભાઈ.
શ્વાસોશ્વાસ સાથે બધું ફિક્સ છે. સમજી ગયા? એમાં કઈ ફેરફાર કોઈને ના થાય, રામકૃષ્ણ મહાવીરને ના થાય. પહેલો પ્રોગ્રામ નક્કી થાય પછી તમારું જીવન શરૂ થાય. તો પછી હમણાં જે સવાર વાત કરી ને આપણે બોલો. વાદળવાળા દાદાએ, તો એવા જે પ્રકૃતિમાં આયા છે ને કરવાનું થાય છે, શું? ગમતું કે ના ગમતું, હા, પછી? ડ્રિંક્સની વાત કરી, હા. ઇવન અબ્રહ્મચર્ય હોય કે ગમે તે. તો હવે તે વખતે કુદરતી રચના જે જોવામાં આવે છે, હવે પ્યોર એકદમ તટસ્થ વિજ્ઞાનની બાબતે કહીએ તો કુદરતી રચના છે, બરાબર? પછી તે વખતે સમાજની અપેક્ષાએ જે સફરિંગ આવે એ બી શ્વાસની અપેક્ષાએ કે શ્વાસ સાથે જોડાયેલું છે. બધું જ એને શું લેવા દેવા પણ સમાજની અપેક્ષા પણ એને શું લેવા દેવા એમ કહો મને. એટલે એક ભાગ એવું કે ને કરવું કે ના કરવું, આ સમાજની વાત જ નહીં કરવાની. કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. કહેવા જોઈએ લોકો જે કેવું હોય. આપણે ઊંડાણ ઉતરવાનું. ખ્યાલ આવે? આથી શાંતિ જતો કૂતરા ભસ્યા જ કરે. આથી કોઈ ફેર ના પડે. એને બસવું હોય તો બસે. તો દુનિયા આમ જ ચાલવાની સાહેબ. ખ્યાલ આવ્યો? દુનિયાને શું લેવા દેવા તમારી સાથે? તમે તમારા હિસાબ પૂરો કરવા આવ્યા છો, એ એના હિસાબ પૂરો કરવા આવ્યો છું. બીજામાં ઊંડા હું કેમ ઉતરે છે? એની તો આ પઝલ થયું. હું મારો હિસાબ પૂરો કરવા આવ્યો છું કે દુનિયાનો હિસાબ પૂરો કરવા આવ્યો છું? પોતાનું જ હિસાબ. તો પછી કેમ આમ છે સાહેબ? હવે સ્વામીજી એક પ્રશ્ન એવો છે કે આ જે ગતિ જે છે ને 4 ગતિ, એમાં બહુ જ સારા કર્મ કર્યા હોય તો હ્યુમન લાઈફ મળે, બરાબર? મનુષ્યનું. તો અત્યારે ઘણા એવા મનુષ્ય આપણે જોઈ રહ્યા છે કે જે સ્લમ્સ એરિયામાં ને એવા છે કે જન્મથી જે લોકો ભીખ માંગતા હોય ને ગાડા કાઢતા હોય ને એટલી બધી ગરીબ પરિસ્થિતિમાં તો એવું કૃત્ય કરતા હોય, તે વખતે એ કેવું એ હોય કે તે એમને હ્યુમન લાઈફ મળી હોય એમ. આ ચોરીની દાનત છે ને એ સખત મજૂરી છે. ચોરી કરી નથી તોય દાનત શું છે? બસ મજૂરી કરીને પે કરવાનું. સમજી ગયા? અણહકનું ભોગવવું, અણહકનું લઈ લેવું, અણહકનું પડાઈ લેવું, આ દાનત જ તમને તે તરફ લઈ જશે. આમ માની કે પશુમાં જાય કે એમાં જાય, એમાંય જાય નહીં તો મનુષ્યમાં આવે તો પશુ જેવું જ જીવન જીવતો હોય. એવી કોઈ થિયરી કરી કે આટલા બહુ આમાં ગયા પછી ફરી પાછું મનુષ્યમાં આવવું પડે એવું કંઈક? મનુષ્યમાં તો કમ્પલસરી, મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યમાં આવવાનું તો કમ્પલસરી છે. વધારેમાં વધારે 8મા ભવે આવે જ, વધારેમાં વધારે. ઓછોમાં ઓછો નેક્સ્ટ ભવમાં આવે મનુષ્ય. એવો નિયમ નથી કાયમ માટે ના આવે કે 84 લાખ યોની પછી આવે એવું. એ બધી ભ્રાંતિની વાતો છે. મનુષ્યમાં આવ્યા પછી મનુષ્ય ભવ મળવો એના માટે ફરજિયાત છે, પણ એની વચ્ચેના જે ભવો બાંધ્યા હોય એ પહેલા પૂરા કરવા પડે. છેલ્લે પાછો મનુષ્યનો આવે ને એના કર્મો અહીંયા જ બાંધેલા છે, આ જ ભવમાં. બીજા ભવમાં બંધાતા બધું આખું પેકેજ મેં 8 ભાવના કર બધું 8નું પેકેજ મેં આ જ ભાવમાં બાંધેલું છે. હવે હાથ પૂરા કરીને પાછો 8મો ભાવ મનુષ્યનો આવે. 5 ભાવના બાંધેલા તો 4 ભાવ પૂરા કરીને 5મો ભાવ મનુષ્યનો આવે. સમજાય? ફરી પાછું નવું બાંધીને પાછું ફરીથી ફરવાનું પાછું. ના ખ્યાલ આવ્યો? તો પછી અને આ બધી કાલ્પનિક વાતો, સંસારની વાતો, ધાર્મિક વાતોમાં સામાન્ય જીવો બચારો ફસાઈ ગયો. એને નથી જીવવા દેતા, નથી મરવા દેતા. જાય તો જાય કહા? ખ્યાલ આવ્યો? સમજાય છે કે નહીં? એને હકનું છે એ ખાવા દેતા નથી. ના સમજાયું? ત્યાગ કરો પછી શું થાય? માટે કુદરત ક્યારે રૂઠે ની પ્રાપ્તને ભોગવો. શું કે છે? પણ અપ્રાપ્તની ચિંતા. કુદરત તમને આપ્યું શેના માટે? જોવા માટે. જો બોલતા નથી. લક્ષ્મી શેના માટે આપી? જોવા માટે. પછી વાપરવા માટે તો આપી છે, તો વાપરો તો ગુનો થોડો છે. જે વસ્તુ તમને આપી શેના માટે કુદરતે? વાપરવા માટે.
માલિક નહીં થવાનું. શું નહીં થવાનું? માલિક નહીં થવાનું. વાપરવા મળે તમને આપી જ છે. માટે અમે કીધું જેટલું વાપર્યું ભોગવ્યું એટલું તમારું, ભેગું કર્યું એટલું બીજાનું. બોલતા નથી. સમજી ગયા? ભેગું કરેલું હાથે નહીં આવવાનું. ખાલી મકાન મિલકત એમની એમ જ રહે, ખાલી નામ જ બદલાઈ જાય. બોલતા નથી. બીજું બધું એમનું એમ જ રહે. આપણું નામ જ એટલે તો ન નામી, પછી નામ રહે. તમારા જન્મ પત્રક હોય ને એમાંથી મરણ પત્રક જાય ને એમાંથી રજીસ્ટરમાં તમે નીકળી ગયા. કુદરત ગવર્મેન્ટ આજે કે આ ભાઈ જન્મ્યા હતા આ તારીખે મરી ગયા, હવે આ દુનિયામાંથી ગયા, હવે એમનું કશું હોય નહીં. ખ્યાલ આવ્યો? આ અનામી હોય એનું હોય, નનામીનું ના હોય. કેવો કુદરતનો સરસ કાનૂન છે સાહેબ. એ જો સમજમાં આવે તો ખ્યાલ આવે. આ દુનિયામાં કશું શોક જેવું છે નહીં, દુઃખ જેવું છે નહીં, ઉપાધિ જેવું છે નહીં. શરીર કુદરતનું, સંજોગો કુદરતના, શક્તિ કુદરતની. આપણને શેની ઉપાધિ છે? નામ જોયું? કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો. મા બાપ ક્યાં હતા? જેલમાં. જન્મ ક્યાં થયો? એમની 6 બહેનો કે 7 બહેનો? 7 બહેનો. અને શું કરી નાખી? મારી નાખી. આવા ફેમિલીમાં જન્મ થયો. એ સારું કહેવાય? જો બોલતા નથી. તમારા મા બાપ જેલમાં હોય, તમારો જન્મ જેલમાં થયો હોય, તમારી 7 બહેનને મારી નાખી હોય, એ સારું કહેવાય ને? તો ત્યાં કેવું સમજણ પડે છે ના સારું કહેવાય? ખ્યાલ આવ્યો કે નહીં? અને પાછું જન્મ્યા પછી સીધું જ ભાગવાનું પારકા માતા પિતાના ઘેર. યસ કે નો? ક્યાંય પાછું કલર કાળો. જો બોલતા નથી. અને કામ પાછું ગોવાળિયાનું. હા કે ના? બોલો. તો કરવું. અને જેની સાથે પ્રેમ એની સાથે લગ્ન નહીં. પછી ભલે ને રાધે રાધે કર્યા જ કરો. ના સમજાયું? શું કરો પણ કર્મના ખેલ છે. તમે શું કરી શકો? આ સમજવા જેવું છે. કર્મના સિદ્ધાંત સમજો ત્યારે ખ્યાલ આવે કે આ જે ન્યાય છે, કોઈએ ન્યાય આપવાનો નથી. કુદરત હંમેશા ન્યાય જ કરી રહી છે. આપણે એમાં ન્યાય ખોલીએ છીએ. આવું કેમ બન્યું? જાણે આપણે કુદરતની ઉપરની સત્તાધીશ ના હોય એમ. કુદરત ન્યાય જ કરે છે. ખ્યાલ આવ્યો? હવે અત્યારે આટલા વરસાદ પડ્યો, કેટલા દિવસથી સૂર્ય ઉગતો નથી, અને પછી ઉગે ત્યારે 40 ડિગ્રી ગરમી નીકળે. આપણને લાગે કે આ સૂર્ય ઉઠ્યો છે. એટલે એ 40 ડિગ્રી નહીં નાખ્યો તો આ જંતુ મરશે નહીં, તો તમે મરી જશો. જો બોલતા નથી. એ સારું કરે છે પણ આપણને દેખાતું નથી. આપણને બધું ઊંધું જ દેખાય. તો શું કરવાનું?